કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી આપણે 5.3 ની અંદર 5 દાખલા સુધી ગણાવ્યા હતા. હવે છઠ્ઠા દાખલાથી ચાલુ કરીએ આપણે. તો આપણને એવું આપ્યું છે x નો ઘન +x2y + xy2 + y નો ક્યુબ બરોબર 81. એટલે કે આપણે dy/dx શોધવાનું છે. બરોબર છે. તો હવે આપણે x પ્રત્યે જ્યારે વિકલન કરવા જઈએ તો વિકલન કરીએ તો શું થશે? x નો ક્યુબ. તો આપણે આવી રીતે વિકલન કરીએ કે d/dx x નો ક્યુબ પ્લસ આખું પદ છે d/dx શું આવશે? x નો સ્ક્વેર y પ્લસ d/dx xy નો સ્ક્વેર અને પ્લસ d/dx y નો ક્યુબ બરોબર d/dx અને 81. ઓકે, હવે આનું વિકલન કરીએ આપણે તો આપણી પાસે શું આવશે? તો આપણે જોઈએ x નો ક્યુબ, તો આનું વિકલન કરો તો શું થઈ જાય? 3x નો સ્ક્વેર બરાબર છે. એટલે કે એક પદ ઘાત આગળ 3 અને એક ઘાત ઓછી એટલે 3x નો સ્ક્વેર. હવે આ પાછો ગુણાકાર સ્વરૂપમાં આપેલું છે. શેમાં આપ્યું છે? ગુણાકારમાં. હવે તમે આને ગુણાકાર સ્વરૂપે લખશો તો શું થશે જોઈએ? પ્લસ x નો સ્ક્વેર એમનો d/dx y પ્લસ y એમનો d/dx x નો સ્ક્વેર બરાબર. આ ખાલી આપણે શેનું કર્યું? તો કે જે આટલો ભાગ હતો એનું વિકલન આપણે કર્યું. બરાબર છે. એટલે કે ગુણાકારનો નિયમ વાપર્યો. પેલું પદ એમનો d/dx, બીજા પદનું વિકલન, બીજું પદ એમનો અને પેલા પદનું વિકલન. હવે આગળ જઈએ તો શું આવશે? પ્લસ અહીંયા ફરીવાર ગુણાકારનો નિયમ લાગુ પડશે. બરાબર. તો એની અંદર શું આવશે જોઈએ? તો પેલું પદ એમનો કયું આપે છે? તો કે x d/dx y નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એમનો અને d/dx શું આવશે? x. ઓકે, એટલે કૌંસ પૂરો થયો. પછી કોનો વારો આવ્યો? તો d/dy y નો ઘન છે, d/dx તો y નો ઘન, તો 3y નો સ્ક્વેર એટલે 3 આગળ y નો સ્ક્વેર અને y વધ્યું એનું શું થઈ જાય? dy/dx. જો x હોત તો 1 થઈ જાય. બરોબર. સામે શું આપ્યું છે? અચળ પદ. અચળ પદનું વિકલન શું થઈ જાય? 0. હવે આગળ જોઈએ તો આ બધાનું આપણે વિસ્તરણ કરતા જઈએ. જ્યાં જ્યાં વિકલન કરવાનું બાકી છે, જો આ y નું વિકલન કરવાનું છે, અહીંયા x ના સ્ક્વેર નું વિકલન છે, અહીંયા y ના સ્ક્વેર નું છે, અહીંયા x છે, બધાનું વિકલન કરતા જઈએ અને લાઈનમાં મૂકતા જઈએ તો શું આવશે જુઓ? 3x નો સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર y નું શું થઈ જાય? તો કે dy/dx બરોબર. આનું આપણે વિકલન કર્યું dy/dx પ્લસ આ y એમનો ઇન્ટુ x ના સ્ક્વેર નું કરીએ તો શું થશે? 2x x નો 1 થઈ જાય બરોબર. પ્લસ અહીંયા જઈએ x એમનો y નું શું થશે? તો કે 2y dy/dx પ્લસ y સ્ક્વેર એમનો અને અહીંયા શું છે? dy/dx x x નું શું થઈ જાય? 1 પ્લસ 3y નો સ્ક્વેર ઇન્ટુ dy/dx. કેમ કે આનું વિકલન તો આપણે પહેલા કરી નાખ્યું હતું. ઓકે, ઇક્વલ ટુ 0. હવે આપણે શોધવાના છે dy/dx. તો dy/dx વાળા જેટલા પદ હોય ને એને ગોતો. એક તો આ પદ આવશે dy/dx વાળો, એક તો આ પદ dy/dx અને આ પણ dy/dx. તો dy/dx વાળા પદને આપણે અલગ લખીએ અને બાકીના પદને સામે જવા દઈએ. તો dy/dx એને કોમન કાઢીએ. અહીંયા શું વધશે? x નો સ્ક્વેર, અહીંયા શું વધશે? 2xy, પછી અહીંયા શું વધશે? પ્લસ 3y નો સ્ક્વેર. ઓકે, તો જો x નો સ્ક્વેર, 2xy અને 3y નો સ્ક્વેર ત્રણેયમાંથી dy/dx કોમન કાઢ્યા. હવે જે પદ વધે છે એને સામે જવા દઈએ તો અહીંયા શું હતું? 3x નો સ્ક્વેર. સામે માઈનસ કોમન કાઢીએ, બધા સામે જશે એટલે માઈનસ થશે તો 3x નો સ્ક્વેર, પછી આ સામે જશે તો માઈનસ એટલે માઈનસ ની જગ્યાએ આપણે પ્લસ લખીએ 2xy કેમ કે માઈનસ કોમન કાઢ્યા અને છેલ્લે શું વધ્યું? y સ્ક્વેર. આ પણ સામે જશે તો માઈનસ થશે પણ આપણે માઈનસ કોમન કાઢી નાખ્યા. -3x² -2xy અને -y સ્ક્વેર. માઈનસ કોમન કાઢો તો 3 3 પ્લસ થઈ જાય. હવે આપણે શેની જરૂર છે? dy/dx ની. તો dy/dx બરોબર આ પદને ઉપર લખીએ -3x નો સ્ક્વેર પ્લસ
2xy પ્લસ y નો સ્ક્વેર છેદમાં x નો સ્ક્વેર પ્લસ 2xy અને પ્લસ 3y નો સ્ક્વેર. ઓકે, તો આ જે આવ્યો એ આપણો જવાબ થશે, કેમ કે dy/dx ને તમે કરતા બનાવો એટલે અહીંયા તમને dy/dx બરાબર આ પદ મળી જશે. ઓકે, હવે આગળ જોઈએ. આપણને આપ્યું છે sin2y cos xy બરોબર કે. તો હવે આને જ્યારે આપણે ગણવાની શરૂઆત કરીએ તો sin2y નું પહેલા વિકલન કરવું પડે. તો ઉપર હું આપ્યું છે ઘાત, એનો મતલબ થાય 2 sin y. હજી કોનું બાકી રહ્યું તો કે dy/dx sin y નું. આ તો આપણે સ્ક્વેર નું કર્યું. હવે sin y નું બાકી રહે પ્લસ અહીંયા કોનું બાકી થશે તો કે cos xy આપ્યું છે. તો cos નું શું થઈ જાય માઈનસ sin xy અને xy નું બાકી રહે તો હું લખશો dy/dx xy અને k નું શું થઈ જશે 0. બરાબર છે. હવે આગળ પદ જોઈએ એટલે અહીંયા ફરીવાર જુઓ cos xy આખું પદ કહેવાય. આનું વિકલન કરો તો શું આવ્યું માઈનસ sin xy, કેમ કે c છે એટલે cos નું શું થઈ જાય sin. આ તો ખૂણામાં છે xy એટલે શું થઈ ગયું xy એમનેમ. હવે xy નું વિકલન કરવાનું બાકી રહે તો dy/dx xy અને ગુણાકારનો નિયમ વાપરવો પડે. ફરી આગળ જોઈએ 2 sin y. sin y નું શું થશે તો કે cos y. y નું બાકી રહી ગયું dy/dx, કેમ કે આ sin y છે તો sin નું થઈ જાય cos y, પણ y નું બાકી રહી જાય એનું થઈ જાય dy/dx. આ પ્લસ નું શું થઈ ગયું માઈનસ sin xy dy/dx. કોની બાદ આવ્યો x અને y નું. તો x અને y નું આપણે ગુણાકારની રીત વાપરીએ. x એમનું y નું વિકલન dy/dx પ્લસ y એમનું અને x નું વિકલન into 1. હવે આ ડાયરેક્ટ પણ કરી શકો તમે, બરાબર છે, ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે આ પ્રમાણે આવ્યું. આ sin xy છે એ આની હારે ગુણાયેલો છે, એટલે કે જ્યારે પણ તમે dy/dx ને અલગ કરશો તો તમને ખ્યાલ આવશે કે એની હારે આ પદ જોઈન્ટ થશે. હવે આપણે આગળ જોઈએ તો આપણને શું આપ્યું છે 2 sin y into cos y dy/dx માઈનસ આને આની અંદર ગુણીએ તો આવું થશે x into sin xy dy/dx પ્લસ આ માઈનસ સાઇન અંદર જશે તો માઈનસ y અહીંયા છે અને આ sin xy એટલે sin xy ઇક્વલ ટુ 0. હવે તમે જોઈ શકો કે અહીંયા તમારી પાસે બે પદ એવા છે કે જે dy/dx વાળા પદ છે, બરાબર. આને તમે sin 2y લખો તોય ચાલે. આ સૂત્ર છે 2 sin θ into cos θ એટલે sin 2θ. અને આ જે પદ છે આ બંને dy/dx વાળા પદ છે તો dy/dx ને કોમન કાઢો dy/dx. તો કોમન કાઢશો એટલે અહીં શું વધશે આ જે પદ હતું, બરાબર છે, એનું શું થઈ જશે આ પદ છે એનું થશે sin 2θ ની જગ્યાએ y. પછી અહીંયા વચ્ચે એની નિશાની માઈનસ x sin xy. આ dy/dx કોમન કાઢ નાખ્યા. આ જે માઈનસ વાળું પદ હતું એને સામે જવા દો. સામે જવા દેશો તો શું આવશે y into sin xy. જે માઈનસ હતું સામે ગયા તો કેવું થઈ ગયું પ્લસ થઈ ગયું. હવે dy/dx ને કરતા બનાવીએ dy/dx. આ પદને એમનું લખો y sin xy અને છેદમાં શું થશે sin 2y minus x sin xy. ઓકે, તો આ રીતે આપણે dy/dx ને લાવી શકીએ. પહેલા આખું પદ આપ્યું હોય એને વિકલન કરો, જ્યાં પણ y આવે ત્યાં dy/dx લખાય અને dy/dx વાળા પદને એક બાજુ લઈ જાઓ અને એના સિવાયના પદ હોય એને સામે લઈ જાઓ અને પછી dy/dx ને કરતા બનાવો, એટલે કે જે વધશે છેલ્લે એ તમારો આન્સર આવી જશે. dy/dx ને કરતા બનાવો એટલે આપણને ખ્યાલ આવે. ઓકે, જુઓ દાખલા નંબર 8. sin² x plus cos² y બરોબર 1. તો આનું x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે આપણે વિકલન કરવા જઈએ તો પહેલા શું આપ્યું છે sin² x બરોબર. તો આપણે શું લખીએ dy/dx sin² x plus dy/dx
cos સ્ક્વેર y બરોબર d/dx 1. ઓકે, હવે આનું જ્યારે વિકલન કરીએ તો sin સ્ક્વેર x નું શું થાય? તો કે 2 sin x બરાબર 2 આગળ લઈ જાઓ sin x. હવે sin x નું શું થઈ જાય? તો કે cos x. પેલા ઘાતનું વિકલન થાય, પછી નીચે ખૂણો હોય, આ જે વિધાન આપ્યું છે sin x એનું થાય, અને x નું 1 એટલે 1 નથી લખતા આપણે, પ્લસ આનું જોઈએ cos સ્ક્વેર y તો 2 cos y. cos y નું શું થઈ જાય? તો કે માઈનસ sin y, અને y નું શું થઈ જાય? તો કે dy/dx ઇક્વલ ટુ 0. કેમ કે અચળ પદનું ન થાય, 1 નું 0 થઈ ગયું. હવે આની અંદર જુઓ, આ સૂત્ર બની ગયું. કયું સૂત્ર બનશે? 2 sin x into cos x. તો sin 2x નું સૂત્ર થઈ ગયું. ઓકે, અહીંયા પણ છે, આ પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે. આ ફરીવાર સૂત્ર આવ્યું. કયું સૂત્ર છે? તો 2 sin θ into cos θ એટલે કે sin 2 θ, θ ની જગ્યાએ y into dy/dx બરોબર 0. અને સામે લઈ જાઓ, sin 2x બરોબર sin 2y into dy/dx. આ માઈનસ હતું, સામે લઈ તો પ્લસ થઈ ગયું. dy/dx ને કરતા બનાવીએ, dy/dx બરોબર શું આપેલું છે? sin 2x છેદમાં જવા દઈશું તો sin 2y બરોબર. તો આ આપણે dy/dx ને કરતા બનાવ્યા, તો આપણો જવાબ આવી ગયો. dy/dx બરોબર sin 2x ના છેદમાં sin 2y. નો y બરોબર sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². આપણે ખબર હોય તો આવા આપણી પાસે સૂત્રો હતા. આ જે સૂત્ર છે એ sin 2x નું સૂત્ર છે, ખ્યાલ હોય તો. sin 2x એટલે તો આપણે t વાળી સૂત્ર કરી નાખીએ, x બરાબર t લઈએ તો શું આવશે? 2 tan x ના છેદમાં 1 + tan² x બરાબર છે. તો આપણે જ્યાં 2 tan x, અહીંયા x ની જગ્યાએ જો તમે tan લઈ દો તો તમારે આનો જવાબ આવી જાય. જેમ કે y બરોબર આપણે ધારી લઈએ, અહીંયા ધારો કે x બરોબર શું આપેલું છે? tan θ લઈએ બરોબર છે. તો x બરોબર tan θ ધારો તમે, તો θ બરોબર કેટલા થશે? તો કે θ બરોબર tan ઇન્વર્સ x. ઓકે, હવે આપણે જ્યારે આની વાત કરીએ તો y બરોબર sin ઇન્વર્સ 2x. x ની જગ્યાએ શું લખવાનું? તો કે tan θ છેદમાં 1 પ્લસ x ની જગ્યાએ શું લખવાનું? તો કે tan² θ બરોબર. તો sin ઇન્વર્સ, અને આ સૂત્ર શેનું થઈ ગયું? તો કે sin 2 θ નું. sin 2 θ sin જતા રહે, શું વધશે? 2 θ. પણ θ એટલે તો આપણે કંઈક ધાર્યું હતું અહીંયા, θ એટલે tan ઇન્વર્સ x. તો y બરોબર શું આવશે? 2 tan ઇન્વર્સ x. હવે આનું જ્યારે તમે વિકલન કરો તો શું આવશે? તો આપણે જોઈએ કે y નું શું થઈ જશે? તો કે dy/dx બરોબર અહીંયા શું આપ્યું છે? tan ઇન્વર્સ. tan ઇન્વર્સ નું સૂત્ર શું હતું? 2m નું, કે અચળ પદ છે, અને tan ઇન્વર્સ નું સૂત્ર હતું 1/1 + x². આ દાખલાને ઘણી બધી રીતે ગણી શકાય. જો અહીંયા તમને કોઈ પણ જાતની લિમિટ આપી નથી, જો તમને એનો વિસ્તાર કે લિમિટ આપેલી હોય તો તમે એને લિમિટ પ્રમાણે ગણી શકો. તમારે બતાવવું પડે કે આ 2 tan θ 2 θ છે એ લિમિટની અંદર આવે છે, પણ અહીંયા નથી આપી. તો જો બીજી રીતે દાખલો ગણીએ તો એની અંદર -1 થી x અને 1 ની વચ્ચે બતાવવો પડે, અથવા તો 1 થી ઇન્ફિનિટી, અથવા તો -1 થી -ઇન્ફિનિટી. એવા 3 વિકલ્પો લઈને પણ ગણી શકાય. અને અહીંયા તમે ડાયરેક્ટ આ રીતે ગણો તો પણ ચાલે. જુઓ, દાખલા નંબર 10 છે, એની અંદર તમને લિમિટ આપેલી છે -1/√3x અને 1/√3. તો જે તમારે જવાબ આવે, આની ગણતરી કરો અને જે વિસ્તરણ આવે ને એના લિમિટનું સમાધાન કરે છે કે નહીં તે પહેલા બતાવવું પડે. બરોબર છે? તો પહેલા આપણે ગણતરી કરીએ. તો ફરી આપણને જુઓ, આની અંદર એક સૂત્ર દેખાય છે. કયું સૂત્ર છે? તો કે tan નું સૂત્ર દેખાય છે, કે 3 tan θ - tan³ θ છેદમાં 1 - 3 tan² θ. તો તમે અહીંયા પણ tan ઇન્વર્સ આપેલું છે, તો આ ઉડાડવા માટે અહીંયા tan આવવું જરૂરી છે. બરાબર છે? તો આ tan 3 θ નું સૂત્ર છે. તો આપણે પહેલા x બરોબર શું ધારી લઈશું?
ધારો કે x બરોબર tan થીટા બરાબર, માટે થીટા બરોબર શું આવશે તો કે tan ઇન્વર્સ x આવી જાય. હવે આપણે જ્યારે ગણતરી કરીએ તો શું થઈ જાય y બરોબર tan ઇન્વર્સ 3 x ની જગ્યાએ શું લખશો તો કે tan થીટા માઈનસ x ની જગ્યાએ શું લખશો તો tan ક્યુબ થીટા છેદમાં 1 માઈનસ 3 tan સ્ક્વેર થીટા. ઓકે, તો આ જે સૂત્ર હતું આ ઘરનું સૂત્ર છે, તો તમે અહીંયા લખી શકશો tan ઇન્વર્સ શું લખાશે તો કે tan 3 થીટા. ઓકે, અને અહીંયા સુધી રહેવા દઈએ. હવે આપણી પાસે એક શરત આપેલી છે. એ શરત મુજબ આપણને એવું કીધું છે કે માઈનસ 1/√3 x અને 1/√3. હવે જુઓ અહીંયા tan થીટા છે પણ ક્યારે આવે જ્યારે x ની આપણે કિંમત લખીએ ત્યારે. તો હવે તમે બધાની અંદર tan ને એપ્લાય કરી નાખો. જો બધાને તમે tan એપ્લાય કરશો તો શું આવશે તો જોઈએ. તો અહીંયા tan -1/√3 અથવા તો ઇન્વર્સ કરીએ તો tan ઇન્વર્સ અહીંયા શું આવશે tan ઇન્વર્સ x તો હતો જ, અને અહીંયા શું આવશે tan ઇન્વર્સ 1/√3. ઓકે, હવે આપણને 1/√3 ની કિંમત ખબર છે. tan ની કઈ કિંમત 1/√3 હોય તો કે π/6. તો આપણે કિંમત મૂકીએ. જો tan ઇન્વર્સ તો હતા જ આપણી પાસે. tan ઇન્વર્સ અને અહીંયા -1/√3 કોની કિંમત છે તો કે tan π/6 બરોબર છે. પછી શું છે tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x એટલે શું તો કે થીટા બરોબર. તો અહીંયા આપણે સીધા થીટા લખી નાખશું. પછી અહીંયા શું છે tan ઇન્વર્સ તો છે 1/√3 એટલે tan π/6. તો tan ઇન્વર્સ tan π/6. જો tan ઇન્વર્સ tan જતા રહે તો વધશે -π/6 થીટા અને +π/6. કેમ કે એની અંદર tan ઉડી જશે. જો અહીંયા બી tan ઉડ્યા, અહીંયા બી tan ઉડી ગયા તો π/6 વધ્યું. પરંતુ આપણે તો કેટલાની જરૂર છે 3 થીટાની જરૂર છે. જો તો 3 લાવવા માટે અહીંયા 3 વડે ગુણવા પડે. જ્યારે તમે 3 વડે ગુણો છો તો શું થશે -3 ઉપર ગુણો એટલે 6 ઉડી જાય. અહીંયા 3 ગુણો એટલે 3 થીટા અને અહીંયા ગુણો એટલે π/2. એનો મતલબ કે 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. તો બરોબર, આપણું સમાધાન થઈ ગયું. હવે આ tan ઇન્વર્સ ઉડી ગયા. એનો મતલબ y બરોબર શું આવ્યું માટે y બરોબર 3 થીટા. થીટાની કિંમત મૂકો તો y બરોબર 3 થીટાની કિંમત કેટલી આવશે tan ઇન્વર્સ x. જો થીટાની કિંમત કેટલી તો કે tan ઇન્વર્સ x પરિવાર આનું વિકલન કરો dy/dx બરોબર 3 ઉપર રહેશે અને નીચે tan ઇન્વર્સ x નું શું થઈ જાય 1 + x². તો આ રીતે આપણે જ્યારે આપણને લિમિટ આપેલી હોય તો એ લિમિટને તમારે પહેલા બતાવવી પડે કે આ tan ની અંદરનું સમાધાન થાય છે. જો માઈનસ આવતું હોય, આ વિસ્તારની અંદર ન આવતું હોય તો માઈનસમાં આવે. આ તો આપણે પ્લસમાં મળ્યું -π/2 થી π/2 એ tan નો વિસ્તાર છે. તો એના ઉપરથી આપણે આ કરી શક્યું બરોબર. એટલે આ રીતે તમને જે લિમિટ આપી હોય એનું આ જે આપણે ધાર્યું હોય tan થીટા cos થીટા sin થીટા જે પણ એ લિમિટનું સમાધાન થતું હોવું જોઈએ.